બીજેપી કરી રહી છે, પરંતુ આ વિકાસની સાથે સાથે લોકો પણ ઘણા હેરાન થયા છે સ્થાનિક સ્તરે. તે પણ લોકોના રોષ છે તે આ ઇલેક્શનમાં પણ જોવા મળી રહ્યો છે. ભાઈ, જે રીતે ભારત દેશની ઇકોનોમી ચોથા નંબરથી ગબડીને છઠ્ઠા નંબર ઉપર આવી ગઈ, એ જ રીતે એ કેન્દ્રના કુશાસનના કારણે, એ જ રીતે ગુજરાત સરકાર અને તમામ જે મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એટલા માટે કહું છું કારણ કે ચૂંટણીનો સમય છે અને એના બેડ એડમિનિસ્ટ્રેશન, કુશાસનના કારણે જે ગામડાઓની ખસ્તા હાલત બની 10-15 વર્ષથી. જે રીતે તમે જો કે ગામડાઓ, કેટલા એવા અસંખ્ય ગામડાઓ છે કે જે ન્યૂઝ કેપિટલના કેમેરાએ બતાવ્યા છે, કેટલી એવી તાલુકા પંચાયતો છે જેના વિકાસ 15 વર્ષથી એવી ને એવી હાલતમાં છે. તમે જો કે આજે દાહોદ જેવા અને ભરૂચ જેવા મનરેગા સ્કેમ થઈ જતા હોય, ઓન પેપર રોડ બની જતા હોય, તમે ત્યાં સ્થળ ઉપર જાઓ તો ખાલી માટી સિવાય તમને કંઈ દેખાય નહીં. ગામડાના લોકો ખરેખર ટ્રસ્ટ થઈને બેઠા છે. તમે જો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અભયસિંહ એવું આદિવાસી બેલ્ટમાં એવું સ્ટેટમેન્ટ આપતા હોય કે જો 108 તમારી કોઈ આદિવાસીની ટેકરી સુધી નથી પહોંચતી, એનો મતલબ કે જનતાનો પ્રોબ્લેમ છે, એ જનતાનો વિષય છે. એટલે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષમાં જે રીતે માત્ર વિકાસના બંગણા ફૂંકીને જે એમનું માર્કેટિંગ અને પ્રમોશન કર્યું છે, એનાથી જનતા થાકી ગઈ છે, હકીકત છે. અને જો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ સારો વિકાસ અને ગુજરાત મોડલ જો રિયાલિટીમાં બનાવ્યું હોત તો ગુજરાતના એક પણ ગામડામાં આવું બેનર આપણને કેમ જોવા મળે કુશાગ્રભાઈ? આ ચિંતાનો વિષય છે. આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે. ગામડાની વાત છોડો સાહેબ, આજે વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં સારી સોસાયટીઓની બહાર એવા હોર્ડિંગ અને બેનરો લાગી ગયા છે કે જો અમારું આ રોડ નહીં બને તો મત નહીં આપે, અમારું આ ગટરનું પાણી જે પીવાના પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે જો એનું સોલ્યુશન નહીં લાવે. એટલે તમને આટલા ખોબા ભરીને મતો આપ્યા, તમને તમામ મહાનગરપાલિકાઓમાં સત્તા આપી, તમને તમામ જિલ્લા પંચાયતોમાં સત્તા આપી, તોય તમારું પેટ નથી ભરાતું કે તમે કામ કરો. અરે તમને કેમ આટલી બધી બહુમતી આપી હતી? કામ કરવા માટે જ આપી હતી ને. અને તમારા શાસનમાં એક પણ ઘરની બહાર આવું બેનર લાગ્યું. હું તો ઘર કહું છું, સોસાયટીઓ ને આખા ગામડાઓનો તો વિષય બહુ મોટો ને ગંભીર કહેવાય, પણ એક પણ ઘરની બહાર જો પોસ્ટર લાગતું હોય તો એ જાતે જ સાબિત કરે છે કે તમારા ચૂંટાયેલા કાઉન્સિલરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોના સદસ્યોએ 5 વર્ષ માત્ર ને માત્ર હજારોમાંથી કરોડો કમાવાની જ વાતો કરી છે. ભ્રષ્ટાચાર, કરપ્શન અને સાથે કોન્ટ્રાક્ટમાં જે કમિશનની જે વાતો થઈ છે એ જાતે સાબિત કરે છે. એટલે હકીકતતા એ છે કે ગુજરાતનું 2026, આજે 2026ના ટેકનોલોજીના યુગમાં પણ જ્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતને મોડલ તરીકે પ્રસ્તુત કરતી હોય અને દરેક એક, હું તો કહું છું, એક પણ જિલ્લો બાકી નથી કુશાગ્રભાઈ, જો કોઈ એરિયા બાકી નથી, કોઈ વોર્ડ બાકી નથી. ધારો કે હું વડોદરાથી આવું છું તો વડોદરામાં 19 વોર્ડ છે કુશાગ્રભાઈ, એક પણ એવો વોર્ડ નથી કે જ્યાં સોસાયટીઓમાં આવા બેનરો ના લાગ્યા હોય. એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે. હજી 2-5 ગામડામાં લાગ્યા હોય તો કદાચ માનનીય સ્નેહલભાઈની વાત આપણે માની શકાય કે ચલો કોઈ કામો અટકી ગયા હશે, કોઈ કામો રહી ગયા હશે, કોઈ કામોમાં હજી ડિલે થયું હશે, પણ એક પણ ફળિયું બાકી ના રહેતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારોનું ફેલિયર હતું અને એનો ગુજરાતની જનતા મજબૂતાઈથી જવાબ આપવાની છે. તમે જો કે એમને કામો કર્યા હોત કુશાગ્રભાઈ, હું ખાલી 2 મિનિટ વધારે લઈશ, તો પછી એમને આ રીતે તમામ જગ્યાઓ પર ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના ઉમેદવારોના બળજબરીથી ધાક ધમકી આપીને, ગુંડાગર્દી કરીને, લુખ્ખાગીરી કરીને ફોર્મો પાછા ના ખેંચાયા હોત ને. તમે કામ કર્યા હોત તો તમે મર્દાનગીથી સામે છાતીએ તમને શોભતું નથી ભાઈ. ભલે અમે 5000 લાવતા, ભલે અમે 10,000 લાવતા, ભલે 15,000 મતો લાવતા, ભલે હારતા, ભલે અમારા ઉમેદવારો હારતા, પણ તમારામાં ખરેખર તાકાત હોત તો સામી છાતીએ લડવું હતું ને ભાઈ. તમે લડ્યા નહીં, તમે લોકો બિનહરીફ થઈ ગયા. તમે ત્યાં એ જે સીટો તમે બિનહરીફ કરી નાખી એના મતદારોનું પણ માન સન્માન ના જાળવ્યું. તમે એમના મતદારોની પણ ચિંતા ના કરી કે તમે એમને લોકશાહીએ, સંવિધાને આપેલો વોટ કરવાનો અધિકાર છીનવી લીધો. શરમ આવી જોઈએ તમને લોકોને કે તમે જસ્ટિફાઈ કરો છો વિકાસની ડેફિનેશન. તમે જો કે કેવી ખરાબ પોઝિશનમાં પોલીસનો દુરુપયોગ કરીને કુશાગ્રભાઈ આ લોકોએ ફોર્મ પાછા ખેંચાવડાયા. અને શરમની બાબત તો એ કે અંદર જઈને જે રિટર્નિંગ ઓફિસર છે કુશાગ્રભાઈ, એ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવડાવે છે. લડી લેવું તું ને ભાઈ, અમે ક્યાં ના પાડીએ? એ મુદ્દા પર પણ સ્નેહલભાઈ વિચારધારી લડાઈ છે તમારી સામે. સ્નેહલભાઈ એ મુદ્દા પર પણ કંઈ કહી રહ્યા હતા, પરંતુ સ્નેહલભાઈ અત્યારે એ જ છે